ભગવાનના સ્વરૂપમાં દેખાય. આપણા જેવું સ્વરૂપ છે ભગવાનનું. પૃથ્વીમાં રહ્યા રામ ભગવાન કૃષ્ણ શ્રીજી મહારાજ પધાર્યા એટલે આપણા જેવા દેખાય છે. એટલે આપણને દેખાય કે આ આપણા જેવા જ છે, એમાં કશું ને ખાય છે, પીવે છે, હુવે છે, શું જુદું છે. એટલે જ્યાં સુધી એ સ્વરૂપને વિશે નિર્દોષ ભાવ ન આવે ત્યાં સુધી માયાનો ભાવ આપણી અંદર રહે છે. અને એ જે માયાનો ભાવ છે એ સમજવા માટે એ ભગવાનના સ્વરૂપને નિર્દોષ સર્વ પ્રકારે સમજાય, એમાં કોઈ માયા નથી, જગત નથી, પ્રપંચ નથી, એ તો આપણો જીવ સુખ્યો થઈ જાય, બ્રહ્મરૂપ થાય અને અક્ષરધામને પામે. એટલે આમણે માગ્યું કે મહાબળવંત માયા છે એમને નડે નહીં અને એનાથી આ જગત માત્ર આવ્યું છે. અમારે આ જગતનું કંઈ જોતું નથી. આપણે શું કે જગતનું સુખ જ આપણે તો ઈચ્છા હોય, પણ એમને માગ્યું કે અમારે જગતની કોઈ મોટપ જોતી નથી. આ જગતમાં જે કંઈ મોટપ જેને કહેવામાં આવે છે એવી પણ જોતી નથી. અમે તમારા દાસના દાસ સેવક થઈને તમારી સેવા કરીએ, સમાજની કે રાષ્ટ્રની ગમે તે સેવા કરીએ, પણ તમારા દાસ તમારી આધીન થઈ. તો સ્વામી મહારાજ જ્યારે ક્યારે કે આપણે જો આ ભાવ આવે તો ભગવાનનો રાજીપો થાય, પણ ભગવાન આગળ જ્યાં સુધી અટંટ રહેતા હોય ત્યાં સુધી આપણામાં આવા દાસ સેવક ભાવ ના આવે ત્યાં સુધી આ ભક્તિ થઈ શકે નહીં. એટલે મહારાજ પાસે એ માગ્યું કે અમારે કંઈ જગત મોટી જોતી નથી, એ અમને સુખ આપશો નહીં, એવી પણ માગી લીધું. અને એ પ્રમાણે કહ્યું મહારાજે પછી આ પ્રમાણે તમારા ભક્તનો અવગુણ ના આવે, તમારા કાર્યો જે છે એમાં પણ અમને કંઈ દોષ દેખાય નહીં. કારણ ભગવાનનું કાર્ય તો કલ્યાણ માટે છે, એ આવ્યા છે જ કલ્યાણ કરવા માટે. પેલો આપણો ભાવ છે એટલે દેખાય કે આપણા જેવું જ કરે છે, પણ આપણા જેવું નહીં, પણ એને કોઈ બંધન નથી. આપણને આ બંધન થાય છે, આપણે આ જે કાર્ય કરીએ છીએ એનું બંધન થાય છે, એનો અહમ આવે છે આપણને કે આ કાર્ય મેં કર્યું, આ કાર્ય મારું થયું, એમાં બંધન થાય છે આપણા બધા જેમાં અંદર. ભગવાનને કોઈ બંધન જ નથી, એને આ પ્રમાણે ગમે ત્યારે એ વસ્તુની અંદર છે મૂકે જ નહીં. તો કહેવાનું શું છે કે એ બધા છે એ આપણા જેવા છે, છતાં પણ આજે એમનું ભજન કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ. યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ જેવા સંત, હવે એમને આ બધા મંદિરો બીજું ત્રીજું કર્યા, પણ કોઈ દિવસ એક મંદિરમાં રહીને પોતે પોતાનું સુખ ભોગવ્યું નથી. આપણે તો એક બંગલો કર્યો હોય તો પછી ત્યાં જ પડ્યા રહીએ, આપણા મકાનો, આપણા ત્યાં સમાજમાં બીજે ત્રીજે. એમને આ બધું વિશ્વ પોતાનું કુટુંબ, અને એ મોટી ભાવના એમની અંદર છે કે વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વને ભગવાનની માર્ગે ચાલે, એવી ભાવના છે. આપણે તો મારું મારું આગવું, તારું મારું હૈયારું, એટલે એ જ આત્મા પડ્યા છે આપણે કે મારું મારું આગવું, મારું તારું હૈયારું કરી એટલે ઝઘડા ટંટામાંથી. એમને બધું જ ભગવાનનું જ, ભગવાન બધું પોતાનું જ, આ વિશ્વ પોતાનું માને છે, અને એને સુખ સર્વ પ્રકાર આપવું એમાં નાત જાતના ભેદ પણ નથી. તો એવું જે ભગવાનનું સ્વરૂપ એમાં નિર્દોષ ભાવ આવે તો આપણામાંથી માયા જગત જાય, અને આપણે પછી આ મોટપ એક જ છે કે ભગવાનની મોટપ આવી એમાં બધું આવી ગયું. હસ્તિપદમ સર્વપદમ, હાથીના પગલામાં બધા જ પગલાં આવી જાય, એને બીજા કંઈ પગલાંની મોટપ નથી. એટલે હાથીનું પગલું એટલે ભગવાન. એ ભગવાન જ્યારે આપણને મળ્યા, એમનું સુખ, એમનો આવો વૈભવ એ આપણને સમજાયો, તો પછી એ સુખની જ આશા રાખવી. ભલે ધંધો રોજગાર કરો, દેશ પરદેશ જાઓ, સામાજિક રાજકીય બધી પ્રવૃત્તિઓ કરો, દુનિયા માત્રનું કામ કરો, પણ આ એક ભગવાનનો મહિમા છે, અને એને વિશેનો નિર્દોષ ભાવ સમજીને જ્યાં કરશો તો કોઈ કાર્યનું બંધન થશે નહીં, કોઈ સ્થાનનું બંધન થશે નહીં, અને સર્વ પ્રકારે ભગવાનને નિર્દોષ સમજીને ભક્તિ કરવાથી આપણું સર્વનું કલ્યાણ થાય છે. એવો એ મહારાજે ત્યાં આગળ આ ભક્તોએ માગ્યું અને એમને વરદાન આપ્યું અને કહ્યું, જાઓ મને તમે સર્વ પ્રકારે નિર્દોષ સમજશો, મારામાં કંઈ દોષ નથી, સમજશો તો તમારું સર્વનું કલ્યાણ થશે, એવા આશીર્વાદ આપ્યા. અને એ રીતે આ ગુણાતીતાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, મહારાજના વખતના 500 સંતો, હરિભક્તો, અને એ બધાએ કાર્ય કર્યું. બીજી માના વખતમાં સંતોએ પણ એ જ ભાવ સમજ્યા, ભક્તો તે દાદા ખાચર પરોદભાઈ પણ એ જ ભાવ સમજ્યા. ત્યાર પછી પણ આ બધા ભક્તો સંતો સમજીને આવી સેવા કરે છે, તો પછી અહીંયા આજે આવવાનું મન થાય છે. અહીંયા આવીને જે બેઠા છે આપ બધા, એનું અહીંયા આવવાનું કારણ શું છે? દૂર દૂરથી આવ્યા છે, દેશ પરદેશથી આવ્યા છે, ભારતમાંથી તમામ ઠેકાણે આવ્યા છે. આપણા મંત્રીઓ પણ પધાર્યા છે, એમને પણ કામકાજ હોય છોડીને બધા, કોઈને ધંધો હોય, કોઈને નોકરી હોય, ખેતી હોય, આ બધું જ પોતાને છે, કંઈ મૂકીને આવવાનું મન થાય છે, કંઈક કંઈક છે. એટલે એવું જે મનાયું છે, એટલે સુખ દુઃખ વેઠીને પણ અહીં આપણે આવીને આ લાભ લઈએ છીએ. તો આવો લાભ લેતા લેતા એક દિવસ સ્વામી કહે છે આ જગત ખોટું થઈ જશે, એક દિવસ ખોટું થઈ જશે. કારણ કે આ વસ્તુનો દરરોજ સાંભળતા રહીએ, એટલે સાંભળતા સાંભળતા એક શબ્દ બહુ સાંભળીએ એટલે દ્રઢ થાય એમ આ જગત ખોટું છે અને ભગવાન સાચા છે એ વાતનું થઈ જાય છે. એટલે ગુણાતીતાએ કહ્યું કે ખોટું ખોટું કરીએ છીએ, એક દિવસ ખોટું થઈ જશે, વ્યવહાર બધો થાય છે.
આપણે વેપાર ધંધો બધું થાય છે, પણ રાત દિવસ સાંભળીએ કે બધું ખોટું છે કરીએ છીએ, પણ એ એક દિવસ આવું જ્ઞાન થઈ જશે એટલે છેલ્લે પણ આપણું આવું દ્રઢતા થશે ને સુખ્યા થવાશે. જોગી મહારાજ એક દ્રષ્ટાંત આપતા આપણે વાત કરી દઈએ કે એક મુસલમાન હતા ને એની જોડે આ ભરવાડ હમણાં બેઠા છે ને એવા હતા. એટલે ભરવાડ બે જણનું જોડે રહે. તો ભરવાડ છે ને પેલો બકરા ઊંટનું પેલું બનાવે ને ધાબળો, એટલે એવો ધાબળો સરસ એને પોતે બનાવેલો, શિયાળામાં ઓળવા કામ આવે. એટલે શિયાળાનો દિવસ, પોષ મહિનાની ઠંડી, બેના ઘર જોડે જોડે. ભરવાડે તૈયાર કરી ધાબળો રાખ્યો. મુસલમાનને નજરમાં આવી ગયો કે મારો ધાબળો બહુ સારો છે ને શિયાળાની ઠંડી બહુ આવી, જો લઈ લીધો હોય તો આપણે ઓળવા કામ આવે. એટલે ભરવાડ કંઈ આગળ પાછા ગયા છે ને પેલા એમ લઈ લીધો ને પોતાના ઘરમાં મૂકી દીધો. ભરવાડ સવારે જાગ્યો ત્યારે જોયું મારું હું બહાર ગયો તો ને મારો ધાબળો ક્યાં ગયો. પછી એને વિચાર કર્યો કે અહીંયા મારે ત્યાં કોઈ લેવા આવે નહીં, મારે ત્યાં શું એવું બધું સુખ હોય લેવા આવે. પણ હવે પાડોશી છે એનું મન બગડ્યું હોય કદાચ એને લીધું હોય છે. હવે એને જો કહેવા જાય તો તકરાર થાય, બેને પાછી તકરાર થાય કે તું મારા પર આરોપ નાખે છે, તું જૂઠું બોલે છે, ફલાણું છે, ઢીકણું છે, ખેંચાય. ભરવાડ બહુ ધીરે સારું. પણ પછી સવારે ઉઠે ત્યારે ભરવાડ કે જેને મારો ધાબળો લીધોનો નખો જ જાઓ, એને ભગવાન આમ કરે અને આમ થઈ જાય, ફલાણું થઈ જાય, એટલે એવું બધું બોલ્યા કરે. તે અડધો કલાક સુધી બોલે પેલાને સંભળાવવા માટે. પછી પેલો સાંભળી રહે. પછી જ્યાં બીજો દિવસ સવારે થાય એટલે ચાલુ થઈ જાય કે મારો ધાબળો લઈ લીધો છે અને એનું જે છે એને કંઈક અન્ને થઈ છે, આમ થશે તેમ થશે, એવું મહિના સુધી ચાલ્યું. અને પેલો સાંભળ્યા પેલો થઈ જાય. પેલાને બહુ દાડા સાંભળ્યું એક દાડો કે સારું આ ખોટું છે, એટલે એને ઊભો થઈ સવારના પહોરમાં ધાબળો લઈને ભરવાડના લે તેરા ધાબળા, જબસે ધાબળા લિયા તબસે ગાલિયાં દેહ કરતા આખું રહ્યું. તો જો પેલા ભરવાડને મળી ગયું પેલાનું છૂટી ગયું, એટલે ખોટું થઈ ગયું તો એને પછી ગાળો સાંભળવાની બંધ થઈ ગઈ. એમ આપણે આ સંતોની ભક્તોની કથા મહારાજના શબ્દો સાંભળીએ છીએ એટલે આપણને આ જગત ખોટું થયું છે અહીં આવીને બેઠા છે. અને એટલી વાત આપણે સમજાય છે, મોટા પુરુષની આજ્ઞા પાડીએ એટલે આપણે ભ્રમરૂપ થવાય છે. એમાં બેઠા છીએ એટલે શબ્દો પડતા જાય છે. એમ જેમ જેમ શબ્દો પડતા છે એમ આપણું બધું જગતે ખોટું થશે, આપણામાં ભક્તિનો ભાવ વધશે, ઉત્સવનો પણ આવો લાભ આપણને મળશે. એટલે આવો લાભ આપણને જે મળ્યો છે એ બહુ ઉત્તમ વસ્તુ છે. તો આ પ્રમાણે આ ઉત્સવની અંદરથી આપણને જે અત્યારે અહીંયા બધા વાર્તાનો લાભ મળ્યો છે, મોહન સ્વામીએ કહ્યું, ડૉક્ટર સ્વામીએ કહ્યું અને એ પ્રમાણે ઈશ્વર સ્વામી, વિવેકસાગર સ્વામી બધાએ સંતોએ બધી વાતો કરી. તો કહેવાનું છે એનો બધાનો સાવ તો એક જ છે કે આ બધું મૂકવાનું છે. એટલું મનમાં નિશ્ચય, એટલે મૂકીને કંઈ નાસીને જ જવાનું. બહેરા છોકરાને કાઢી નથી મૂકવાનો, બજારમાં મૂકતા રખડતા નથી કરવાનો. પૈસા છે ને બધે સાચજો, જો બેંકમાં મૂકજો. અત્યારે તો બહુ બેંકો તૂટે, એનો વિચાર કરજો. પણ કહેવાનું છે કે બધું સાચવો, વ્યવસ્થિત સાચવો. જો વ્યવસ્થિત નહીં સાચવો તો આવું બધું થશે. તો એ પ્રમાણે આપણે સાચવતી સાથે સાથે એનો જે એ સુખનો આધાર છે, જે બધી સંપત્તિ વેવનો ભગવાન એ સર્વનો આધાર છે, એ ભગવાનને પણ આપણે સાચવાના. એને ન ભૂલી જઈએ. એને ભૂલીને પછી બજારમાં ગમે તેમ વર્તે, ગમે તેવું કરીએ. અત્યારે બધી અનિતિ દુરાચાર છે, મારામારી ઝઘડા છે, વ્યસનો છે, દૂષણો છે, આ બધું થાય છે. ન થાય, આપણાથી બિલકુલ બને જ નહીં. અને આપણે ભગવાનના ભક્ત થયા છે તો આ બધી વસ્તુ આપણા જીવમાં હોય નહીં, તો એ વસ્તુ આપણા જીવમાંથી નીકળી જાય સદંતર. એને માટે નિરંતર સમાગમ કર્યો છે, નિરંતર આવા ઉત્સવો છે. એ ઉત્સવમાં આવી અને આપણે આ બધી વસ્તુ થાય છે. તો એ કહ્યું કે મહારાજનો સિદ્ધાંત છે કે આપણે આ બધું મૂકીને સુખ્યાત થવું છે. એ સુખ્યાત થવાનો ઉપાય એટલો છે કે આપણે માયાના જીવ છે, એટલે માયામાં વર્ગ્યા છે. એમાંથી એ આપણને વાતોચીતો કરી અને આપણને ભગવાનને માર્ગે લઈ જાય છે અને સર્વ પ્રકારે આપણે સુખ્યા કરે છે. આવો ઉત્સવનો લાભ આપણને મળ્યો છે. અને એવી આ તો એક પ્રાસાદિક જગ્યા પણ છે, પ્રાસાદિક આ ઉત્સવ પણ છે. અને આ ઉત્સવ આપણે હંમેશને માટે કરતા આવ્યા છે. તો અહીંથી આ વખતે જે ડૉક્ટર સ્વામી કહ્યું કે આપણે એવો લઈએ, મહંત સ્વામી પણ જે વાત કરી કે ભગવાનને આપણે યાદ કરતા આવીએ કે આપણા જીવમાં કંઈ જે કંઈ હોય એ નીકળતું હોય. એક સ્વભાવ નીકળશે તો એ સ્વામી કે 5-10 વર્ષમાં બધા સ્વભાવ નીકળી જાય. દરરોજ એક વસ્તુ મૂકવી પડે. દરરોજ એક વસ્તુ મૂકવા માટે વિચાર કરીએ તો એવું મૂકતા બધું મુકાય. કેટલીક માણસ કે આ તો કાંઈ મુકાય જ નહીં, આવું બધું કંઈ થાય નહીં. પણ બધું માણસે કર્યું છે એ આ બધું કોને કર્યું? અત્યારે આ જગતની અંદર આપણે જે વિકાસ થયો માણસે જ કર્યો છે. અને રોડ રસ્તા કર્યા, ઇલેક્ટ્રિક લાઇટો કરી, આમ બધું થઈ ગયું, વેપાર ધંધો સંશોધન કર્યું, પૃથ્વીમાંથી હોનું કાઢ્યું, હીરા કાઢ્યા, માને કાઢી, બધું કેટલું મનુષ્ય કર્યું. મનુષ્ય ધાર્યું તો ગુણાત્માએ તો પહેલેથી વાત કરી 200 વર્ષ પહેલાં
કે આપણે ધારીએ તો વડતાલથી જુનાગઢથી વડતાલ સુધી રોડ કરી નાખીએ અને બધા પેલા લુવાર ને હુથા ને બધાને બોલાવીએ, કારીગરો પથ્થરા તોડી અને રોડ બનાવી. એમ સ્વામી કહ્યું કે માણસ ધારે બધું થઈ શકે. માણસ ધાર્યો તો ચંદ્ર ઉપર પણ ગયો. આ માણસે ધાર્યું, એને મહેનત કરી, વર્ષો સુધી મહેનત કરી, પણ એને સફળતા મળી છે. તો સ્વામી કે એવું બધું આપણામાં બળ છે, પણ આપણને બળની ખબર નથી એટલે નિરાશ થઈ જાય, મારાથી નહીં થાય. છોકરો કે મારાથી ભણાશે નહીં તો એ પછી કશું દર્દ જ દોરે નહીં. અને વેપારી બેસી જાય મારા તો વેપાર નહીં થાય, એનું નહીં, બધું આવે અપડાઉન થાય, એનો કંઈ વાંધો નથી. શેર બજારમાં જાય ને બીજામાં જાય, પણ વળી પાછું મંડી પડવું એટલે વળી પાછો કોઈ દાડો ઉભરો આવી જાય અને કામ થઈ જાય. એમ અહીંયા પણ આ સત્સંગમાં જઈએ ને કંઈ થતું નથી એવું નથી. સત્સંગમાં થાય છે, ધીરે ધીરે થાય છે અને આપણું કલેવર બદલાય છે અને એ રીતે સુખ આવે છે. માટે એવો મહિમા સમજીને માણસે જે ધાર્યું કર્યું છે એમ આપણે પણ ધારવું કે મારે ભગવાનને રાજી કરવા છે, અક્ષરધામમાં જવું છે, અક્ષરધામની પ્રાપ્તિ કરીને સુખ્યા થવું છે. એવો દરડાવ કરીને કરીએ તો ભગવાન સંત આપણા પર રાજી થશે અને આપણું કામ થઈ જશે. તો આ ઉત્સવમાંથી આપણા જીવને રંગવાનો છે. દેહ તો રંગાવાનું છે, દેહ તો ઘણા વખત રંગ્યું છે અને રંગાઈ છે, એ રંગ તો ઉતરી જવાનો છે. નહીશું ધોઈશું, જરા હાબુ લગાડશે, પછી જેને કંઈ એવું છે હાબુ બાબુ લગાડે, શરીરને લગાડશે અને કપડાને લગાડશે, પછી તો ઉતરશે. પણ જે જીવની અંદરનો કાઢવાની વાત છે ને, એમાં જીવમાં જે રંગ ચડી ગયો તો પછી માયાનો રંગ આપણને ચડશે નહીં. પછી યોગી મને રંગ આવો તે રંગ ઘનશ્યામ બાપાએ ગાયો કે આવો શું ઘનશ્યામ બાપાનો રંગ ચડી ગયો એટલે અહીં ચડીને ઉપર આવીને ગાવા લાગ્યા. એમ બધાને રંગ સંતોને ચડાવી દીધો. જોગી મહારાજે અહીં બેસી ગયા, જો આવેલા બેઠા, એ જગતનો ઉતર્યો અને ભગવાનનો ચડ્યો તો ભગવાન કરીને અત્યારે બેઠા છે. પોતાની નોકરીઓ, ધંધા, વ્યવસાયો, સારી સારી પદવીઓ છોડીને બધા છોકરા અમેરિકાના અહીંથીના બધા થયા છે અને આવું સુંદર કાર્ય કરે છે. તો કહેવાનું શું છે કે જીવમાં એવું દ્રઢતા થઈ છે તો આપણે પણ એવો રંગ થાય અને ભગવાન આપણને રાજી થાય, પ્રસન્ન થાય એવું બળ મહારાજ સર્વને આપે, એ જ પ્રાર્થના.